વર્ષથી જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તમામ તોડી પાડવાની કામગીરી છે તે હાલમાં હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને ખાસ પોલીસની પણ અહીં બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે આ કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે જે एसडीएम છે તેમની સાથે આપણે વાત કરીશું। सर कितने एकमों को नोटिस दी गई है और क्या कामगिरी कर रहे हैं सर, क्या कामगिरी अभी की जा रही है? आप જોઈ શકો છો હાલમાં एसडीएम डीएम ચીફ ઓફિસર સહિતના જે અધિકારીઓ છે વહીવટીતંત્રના અધિકારીઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને બીજી તરફ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પોલીસ કાફલો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। एसडीएम સાથે વાત કરીશું। सर अभी क्या कार्यवाही की जा रही है? सर अभी क्या कार्यवाही की जा रही है? तो ખાસ કરીને જે ડીવાયએસપી સહિતનો કાફલો છે તેમની સાથે વાત કરીશું। સર ખાસ કરીને જે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો કેટલો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે? एक एक करके मैं आपको बता रहा हूँ। तो थोड़ा इसको थोड़ा डिस्टेंस पे रखिए सर। लाइव जा रहा है सर। क्या आज धंधुका में मैं आपको एक बार माहिती बता देता हूँ, फिर आपको जो कुछ होगा एक आध प्रश्न पूछ लीजिएगा। ધર્મેશ ગમારાના આરોપીઓના ઘરના આજુબાજુના જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે। એ આજે દૂર કરવામાં આવશે અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધંધુકા અને નગરપાલિકા દ્વારા અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે અને આ જો છે તો આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે। તો આ અહીંયા આજ દૂર કરવામાં આવશે અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે અને આ પછી યુજીવીસીએલ ધંધુકા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જો વીજ કનેક્શન હતા ગેરકાયદેસર વીજ કનેક્શન હતા આ પણ દૂર કરવામાં ઓલરેડી આવેલ છે અને આમાં જો છે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ પૂરું કરી દીધા છે। અને આ પછી છેલ્લે જો ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારું આ ચાલુ રહેશે। તો જો છે આ ગેરકાયદેસર દબાણ જ્યાં છે ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે। આજે કેટલા એકમો તોડી પાડવામાં આવ્યા? અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ જો છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે। સર જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે એ બંને કયા આરોપીઓ છે તેમના ગેરકાયદેસર વીજ કનેક્શન અને એ માહિતી અત્યારે અમારા પાસે છે નહીં। એ ડિટેલ્ડ માહિતી છે, એ ડિટેલ માહિતી જો છે તો લેટર આપી દઈશું। સાહેબ અંદાજિત કેટલા યુનિટ કેટલા એકમો હશે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ એક આંકડો કહી શકાય અંદાજિત? અહીંયા જો છે ખાટકીવાસમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી જો આરોપીઓના કુછ ગેરકાયદેસર દબાણ છે આ દૂર કરવામાં આવશે। સાહેબ બંને આરોપીઓના જે ઘર છે તેના ઘરે આરોપીઓના ઘર છે તે ગેરકાયદેસર છે કાયદેસર છે તેને લઈને શું કાર્યવાહી? અને એ આમાં તપાસ ચાલુ છે અમારો અને થોડા ઘણા ગેરકાયદેસર છે અહીંયા આ दूर करवामा आवश्यक। सर हिंदी आज यहाँ पर कार्यवाही की जा रही है। मैं आपको हिंदी में भी एक ब्रीफ दे देता हूँ। हाँ सर कार्यवाही तो ये मतलब धर्मेश गमारा की हत्या के बाद यहाँ पर इलीगल एंक्रोचमेंट हटाए जा रहे हैं, क्या है पूरी डिटेल? कितनी जगह पर आज जो गैरकायदेसर दबान है उसको हटाया जाएगा? इसमें आरोपियों के घर में शामिल है या नहीं है? और बिजली के कनेक्शन भी कुछ आरोपियों के घर के कटे हैं, वो कौन थे सर? धर्मेश गमारा के जो आरोपी हैं उनके घर के आसपास में कुछ गैरकायदेसर दबान है जो चीफ ऑफिसर श्री द्वारा आइडेंटिफाई कर लिया गया है और उस दबान में उनकी प्रक्रिया भी पूर्ण हो गई है, उस दबान को हटाया जाएगा। इसके अलावा जो खाटकीवास में जितने भी गैरकायदेसर इंक्रोचमेंट हैं उनको भी ऑलरेडी आइडेंटिफाई कर लिया गया है सिटी सर्विस सुपरिटेंडेंट और नगर पालिका चीफ ऑफिसर द्वारा, और उसमें उन लोगों ने जो कायदे जितनी भी कार्रवाई होती है वो पूरी कर ली है। कोर्ट की गाइडलाइंस को भी उन्होंने पूरा कर लिया है और यहाँ पे 4 दबान जो है 4 इंक्रोचमेंट यहाँ पे हटाए जाएंगे। इसके सिवाय धंधुका बगोदरा रोड के ऊपर
जो फ्लाईओवर से 4 रास्ता सुधी में कुछ कुछ दबान है और उसको भी हटाया जाएगा आज। અને इसके बाद अंत में जो UGVCL धंधुका द्वारा जो पुलिस के साथ कॉम्बिंग जो पुलिस ने की थी, तो उसमें ये आइडेंटिफिकेशन आया था कि बहुत सारे लोगों का जो गुनाहित इतिहास है जिनका, उनका जो इलेक्ट्रिसिटी कनेक्शन है वो टोटली इलीगल था, तो उसको UGVCL ने दूर किया है और उसमें वो FIR दाखिल करने की प्रक्रिया शुरू कर दी है उन्होंने। इसके अलावा मेरा एक रिक्वेस्ट है सबसे कि ये जो दबान दूर करने की कार्रवाई है, ये जो इंक्रोचमेंट हटाने की हमारी कार्रवाई है, ये चालू रहेगी। अतः सबसे एक रिक्वेस्ट है कि वो स्वयं के खर्चे से जितना भी दबान धंधुका में है वो खुद ही हटा लें। अच्छा सर, तो ये यूनिट आज तोड़े जाएंगे, आरोपी लोग जो हत्या केस में शामिल है उनके घर अवैध है या नहीं, वहाँ पर कुछ कार्रवाई की जाएगी या नहीं की वहाँ पे जाएगी? कार्रवाई होगी। और जो यहाँ पर इस जगह पे आप जहाँ पे खड़े हैं घाट के पास में, यहाँ पे 4 हैं टोटल। हाईवे के ऊपर लगभग 10 से 15 दुकानें होंगी वहाँ पर है, और फिर जो आरोपी है, मुख्य आरोपी है, उनके यहाँ भी कुछ इलीगल दबान है। तो क्रिमिनल मतलब ये जो धर्मेश गमारा हत्या केस के आरोपी के जो दबान है वो आज ही हटाए जाएंगे क्या? हाँ, नहीं, ये कार्रवाई धर्मेश की हत्या के बाद ही क्यों की जा रही है, या प्रोसीजर? धर्मेश गमारा की हत्या के बाद ये कार्रवाई नहीं की जा रही है। इसमें कंप्लीट प्रक्रिया सिटी सर्विस सुपरिटेंडेंट ने ऑलरेडी पूरी कर ली थी। जो लैंड रेवेन्यू कोड के मुजब जो 61 की नोटिस होती है वो उन्होंने ऑलरेडी दे करके कम्प्लीटली इन इंक्रोचमेंट्स को इलीगल प्रूव किया है, और इसके बाद उन्होंने 202 की भी नोटिस ऑलरेडी लैंड रेवेन्यू कोड के अनुसार दे दी है। तो ये हम, क्योंकि ऐसी बातें आ रही थी कि यहाँ के जो लोग हैं भरवाड़ समाज के, हिंदू समाज के, उन्होंने काफ़ी डिमांड की थी, प्रेशर था कि कार्रवाई की जाए, इस प्रकार की कोई निर्णायक, इसलिए ये एक्शन तुरंत लिया। इसमें ऑलरेडी हमारा जो पहले से आइडेंटिफाइड दबान था, जिस पर प्रक्रिया हमारी पूर्ण हो गई थी, उसको हम लोग दूर कर रहे हैं। एंड दिस इज नॉट पॉइंटेड टुवर्ड्स एनी पर्टिकुलर कम्युनिटी और ड्यू टू एनी प्रेशर। जैसा जो आज घर तोड़े जा रहे हैं, क्या उसमें सभी कम्युनिटी के लोगों की जो इलीगल एंक्रोचमेंट थे उसको हटाया जा रहा है, या फिर पर्टिकुलर जिनकी क्रिमिनल हिस्ट्री है, जिनको आइडेंटिफाइड किया गया है, उन्हीं के घर तोड़े जा रहे हैं? जिनकी क्रिमिनल हिस्ट्री है उनको भी आइडेंटिफाई किया गया है। इसके अलावा जिनका दबान, जिनका इंक्रोचमेंट गैर कायदेसर था, उनको भी आइडेंटिफाई किया गया है, और दोनों जगह पे कार्रवाई चालू चलेगी कार्रवाई से जब तक धंधुका में सारे ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ તંત્ર દ્વારા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ વહીવટી તંત્રની, તો વહીવટી તંત્ર દ્વારા પણ જે દબાણ હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે આરોપીઓ હતા, જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, તે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે ધંધુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે અલગ અલગ એકમો હતા જે ગેરકાયદેસર હતા, તમામ જગ્યાઓ પર આ કામગીરી છે તે તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા પોલીસ ઉપરાંત ખેડા પોલીસની પણ અહીં મદદ લેવામાં આવી રહી છે, અને સતત અહીં પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન ઠેંગાર રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા। આવ્યું છે એક છે તકેદારી રૂપે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, અને સેકન્ડ આ ડિમોલિશન જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને જો એમના થ્રુ લેવામાં આવ્યું છે એના માટે એક બંદોબસ્ત રાખવામાં આવ્યું છે। 2 લેયર બંદોબસ્ત છે। કુલ આમાં 3 ડીવાયએસપી, 11 પીઆઈ અને સાથોસાથ 350 to 400 પોલીસનું ફોર્સ ફાળવવામાં આવ્યું છે, અને તકેદારી ભાગરૂપે મેડિકલની ટીમ, ફાયરની ટીમ પણ હાજર રાખવામાં આવી છે, અને તમામ પ્રકારની પ્રક્રિયા પર અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। કેટલી ટીમો બનાવવામાં આવી છે, કેટલા અધિકારીઓ આ જોડાયેલા છે? કુલ 3 ડીવાયએસપી છે અત્યારે, 11 પીએસઆઈ છે, 17 to 18 પીએસઆઈ છે, અને 300 to 400 માણસોનું બંદોબસ્ત રાખવામાં આવ્યું છે। 2 લેયરમાં રાખવામાં આવ્યું છે, અને એના વધુ બ્રાન્ચ છે, એલસીબી એસઓજીની ટીમ સજ્જ છે, અને ફિલ્ડ એલઆઈબી અને એલઆઈબીની ટીમ બી સતત કામગીરી કરી રહી છે। સાથોસાથ અમે મેડિકલ અને ફાયરની ટીમો પણ રાખી છે અહીંયા, અને તકેદારી રૂપે અમે અહીંયા બીજા તમામ મેજર્સ લીધા છે। ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, અને તમામ રીતના પ્રિવેન્ટિવ એક્શન્સ અત્યારે લેવામાં આવે છે, અને પ્રક્રિયા ચાલુ છે। સર, ખાસ કરીને વાત કરીએ તો જે દબાણો દૂર કરવામાં આવે છે, કયા કયા આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ હતો ને તેમના દબાણો દૂર કરવામાં? જો એડમિનિસ્ટ્રેશન દ્વારા એક અમને જે બી ડિટેલ્સ આપવામાં આવી હતી કે જે આજે આ નોટિસીસ પાઠવીને પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, તો ત્યાં
અમને નેસેસરી પોલીસ બંદોબસ્ત આપ્યો છે અને જે એન્ટીસિડન્ટ છે જે ક્રિમિનલ્સના એ ચેક કરવામાં આવ્યા છે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા અને સદર જગ્યાએ ડિમોલિશન આજે કરવામાં આવ્યું છે. વધારે હું એડ કરવા માંગીશ કે આજે છે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના મદદમાં પોલીસે સજ્જ રહીને મદદમાં છે પોલીસ બંદોબસ્ત. हिंदी में सर, एक हिंदी में सर, आज यहाँ पे धंधुका में તો હાલ ધંધુકામાં ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે અને 14 જેટલા ગેરકાયદેસર શેડ છે અને મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે. હત્યા કેસનો જે આરોપી છે તેના ગેરકાયદેસર બાંધકામો પર આ બુલડોઝર ચાલી રહ્યું છે કારણ કે આ જે હત્યા થઈ હતી ધંધુકામાં એક નજીવી બાબતે બાઇક ઓવરટેક કરવાની બાબતે હત્યા થઈ હતી અને ત્યારબાદ દુકાનોમાં તોડફોડ કરી હતી. ત્યારે આવા તોફાની તત્વો કે જેઓ હત્યામાં સામેલ હતા એ તમામના ગેરકાયદેસર દબાણોને હવે પાડવામાં આવી રહ્યા છે. ગુજરાતની વધુ એક લોકગાયિકાના પ્રેમ લગ્નનો વિવાદ છે અને કાજલ મહેરિયાના પરિવારજનો સાસરીમાં પહોંચી ગયા છે. સમાજના આગેવાનો સાથે કાજલની સાસરી શેરથા પહોંચ્યા છે. મામલો ઉગ્ર બન્યો છે અને સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. યુવકના પરિવારજનનું કહેવું છે કે કાજલ અલ્પેશે કોર્ટ મેરેજ કર્યા છે. કાજલબેન તો 6 થી 7 મહિના. બરાબર છે. અને લોકો સાથે જ રહેશે, અમદાવાદમાં રહે? હા. બરાબર. કોર્ટ મેરેજ કર્યા છે ને? હા, કરી લીધા. ઓકે. તો ગઈકાલે પછી પોલીસ સ્ટેશનમાં આપણે શું જાણ કરી છે? પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો અમારે આ રીતે આરામ કરે છે. કાજલબેન તો 6 થી 7 મહિના. બીજી તરફ કાજલ મહેરિયાના માતા શારદાબેને કહ્યું છે કે શેરથા ગામે દીકરીની માગણી કરતા પરિવારજનોને ઉશ્કેરીને કાઢી મૂક્યા. સામેવાળો છોકરો અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વીણવા આવતો હતો. તેમણે કહ્યું છે કે મારી દીકરી આવા છોકરા સાથે ક્યારેય લગ્ન ન કરે. શેરથા ગામે ગયા હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયેલો અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા કે મારી છોડી એક સિંગર છે એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વેણવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી નહીં. એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે. તો મારી દલિત સમાજ અને 18 આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો. તો કાજલ મહેરિયાએ કહ્યું છે કે હું રાજી ખુશીથી રહું છું, કોઈને ગેરમાર્ગે દોરવા માંગતી નથી. અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નથી માંગતી. એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. અને હવે વાત સ્વરાજનો સંગ્રામની. મહત્વના સમાચાર આવી રહ્યા છે. નર્મદાના ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આપમાં રાજીનામું આપનાર આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. હવાલા કાંડને લઈને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. ઝાડુવાળા દિલ્હીથી 20 કરોડ લાવ્યા છે. આપિયા પાપિયા કોંગ્રેસને ગામમાં ઘૂસવા ન દેતા ચૈત્ર વસાવાના નિકટના જગદીશ વસાવા સહિતના 15 નેતાઓ ભાજપમાં જોડાયા. આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં 200 નવી બસો ફાળવાશે. નર્મદા જિલ્લામાં આ ઝાડુવાલા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે. 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે. કાલે સુરતથી જે ષડયંત્ર પકડાયું એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી. આ તરફ નર્મદામાં સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાને આડે હાથ લીધા. જિલ્લામાં ભાજપે કરેલો વિકાસ દેખાતો ન હોવાનો ટોણો માર્યો. પક્ષ ઘણું આપ્યું છે, હવે નવા ચહેરાને આગળ કરવાની વાત કરી. સાથે જીવનભર ભાજપ પક્ષનો સૈનિક બની કામ કરવાની ઈચ્છા પણ દર્શાવી. ડેડિયાપાડામાં કોલેજ આપી, સાગબારામાં કોલેજ આપી છે, કૃષિ ઇજનેરી કોલેજ અહીંયા આવી છે, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લે છે, નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ છે. અને સૌથી મોટી વાત આ ગણપતભાઈ વસાવા સાહેબના પ્રયત્નોના કારણે આપણે ગુજરાતની અંદર
બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ભેટ મળી ને એ ચાલુ થઈ રાજપીપળાના આંગણે. એટલે આંધળાઓને દેખાતું નથી. આ બધી વાત લોકોને આપણે કહેવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારની અંતિમ ઘડીઓ ચાલી રહી છે. તમામ પક્ષના લોકો પાસે હવે પ્રચારમાં જઈ રહ્યા છે, પરંતુ કેશોદમાં એક બાદ એક ભાજપની અંદર આંતરિક જૂથવાદના કારણે રાજીનામા પર રાજીનામા પડી રહ્યા છે. કેશોદ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે, જ્યારે ભાજપને વધુ એક ફટકો પડ્યો. કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર સમીર પાંચાણીએ રાજીનામું આપ્યું છે. છેલ્લા 3 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી જીતીને ભાજપમાં આવ્યા, ત્યારે ભાજપ દ્વારા તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન કરી ભાજપનો ખેસ ધારણ કરાવેલો. તેઓ આક્ષેપ સમીર પાંચાણીએ કર્યો, પરંતુ સમીર પાંચાણીને ટિકિટ ન મળતા તેઓ રોષે ભરાયા અને ભાજપમાં સક્રિય કાર્યકર અને તમામ પદ પરથી રાજીનામું આપી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી. ભાજપની સામે રહીને હવે તેઓ કામ કરશે. મારી સારી કામગીરી અને લોકોનો અવિરત પ્રેમ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરેલ, ત્યારે મારી યારે ટિકિટનું પણ કમિટમેન્ટ કરવામાં આવેલું. પરંતુ આ વખતની ટિકિટ વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક ખરાબ પરિસ્થિતિ અને ખરાબ રીતના આખા કેશોદમાં ટિકિટની વહેંચણી થઈ છે અને એમાં મને પણ ટિકિટ આપવામાં ન આવી અને આજ સુધી મને ફરીથી આગેવાનો દ્વારા કોઈ ફોન પણ કરવામાં નથી આવ્યો. ત્યારે ભારે દુઃખ અને ભારે દુઃખના સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. સમીરભાઈ પાંચાણી આગામી ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને હાલ એની કોઈ પણ જાતની અમને ઓફિશિયલી પાર્ટીને કોઈ લેખિત કે મૌખિક માહિતી મળી નથી. બોટાદમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર હોદ્દેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા. એક મહિલા સહિત 4 હોદ્દેદારો સસ્પેન્ડ થયા. બોટાદ જિલ્લા ભાજપ મયુર પટેલ દ્વારા કાર્યવાહી કરાઈ. ગઢડા તાલુકા સંગઠનના મંત્રી રેણુકાબેન સવાણી અને તેઓના પતિ સક્રિય સભ્ય જસુભાઈ સવાણી, બોટાદ શહેરના સક્રિય સભ્ય છત્રજીતભાઈ ધાંધલ અને રાણપુર તાલુકાના સક્રિય સભ્ય વિજયભાઈ ગાંગરેટિયાને સસ્પેન્ડ કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા બદલ 3 ઉમેદવાર અને 1 ઉમેદવાર પતિને સસ્પેન્ડ કરાયા. પંચમહાલ જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ અનોખી રીતે જોવા મળ્યો છે. કાલોલના વેજલપુર પોલીસ મથકે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા દેવરાજસિંહ જાદવે પોતાના લગ્નના દિવસે પણ મતદાનને પ્રાથમિકતા આપી. લગ્ન માટે જાન લઈને નીકળતા પહેલા તેઓ MM ગાંધી સ્કૂલ મતદાન મથક પર પહોંચી અને મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી બન્યા. હાલમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સરકારી કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવું છું. આજ રોજ લગ્ન હોવાથી જાન જતા MM ગાંધીમાં મતદાન આપવા માટે આવ્યો છું. આ લોકશાહીના મતદાનમાં ભાગ લઈ મેં પણ મતદાન કર્યું છે. અમદાવાદમાં જનસંપર્ક દરમિયાન ખોખરા વોર્ડની મહિલાએ ભાજપના કાર્યકર્તાની હકીકત જણાવી. ખોખરા વોર્ડના અપૂર્વ પટેલ કરી રહ્યા હતા જનસંપર્ક. ગઈકાલે સાંજે જનસંપર્ક દરમિયાન મહિલાએ ઉમેદવારો પર બળાપો કાઢ્યો હતો. તો ગઈકાલે સાંજે જે કાર્યક્રમ જનસંપર્કનો હતો એમાં ભાજપના જનસંપર્કમાં સ્થાનિકો બળાપો કાઢતા જોવા મળ્યા, કારણ કે ખોખરા વોર્ડની સ્થાનિક મહિલાએ સમસ્યા શું છે એની માહિતી જે છે ઉમેદવારને આપી અને પોતાનો બળાપો ઠાલવ્યો કે કઈ રીતે આ લોકો મતદાન માટે અપીલ કરવા માટે તો આવી જાય છે, પરંતુ કામ કરતા નથી. છેલ્લા 5 વર્ષથી કેવી રીતે સ્થિતિ એમના વિસ્તારમાં જોવા મળી છે તેનો બળાપો